માંડવી દરિયા કિનારે વિઘ્નહર્તાનું વિસર્જન વાજતે ગાજતે કરાયું। માંડવીના દરિયા કિનારે ગણેશ ભક્તોએ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા વિઘ્નહર્તાને વિદાયમાન કર્યા હતા। બહોળી સંખ્યામાં ગણેશ ભક્તો આજે માંડવી દરિયા કિનારે પહોંચ્યા હતા। શ્રદ્ધાભેર ગણપતિ બાપ્પાને માંડવી દરિયામાં વિસર્જિત કરાયા હતા। કચ્છના પત્રકાર સંગઠનના પ્રમુખ બિમલભાઈ માકડે એ વિગતો બુધવારે સાંજે 8 કલાકે આપી હતી। બિમલ માકડ, કચ્છ જિલ્લા પત્રકાર સંગઠન પ્રમુખ। આ વર્ષે અમારું 3ય વર્ષ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જે 7 તારીખથી ગણપતિ બાપાને વધાવડાવી અને અમારા બધા પત્રકાર મિત્રો સાથે લઈને બાપાના પ્રાંગણમાં આવ્યા। 7 તારીખથી 10 તારીખ સુધી 7 થી 10 9 થી 10 સુધી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। 8 તારીખે મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું। 9 તારીખે કચ્છ સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારોની સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું। 10 તારીખે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। 11 તારીખે સવારે આરતી બાદ હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું અને 11 તારીખે 5મો દિવસ હોતા ભુજથી માંડવી દરિયા કિનારે અમારી સમગ્ર કચ્છની પત્રકારની ટીમ આવી અને બાપાનું અત્રે વિસર્જન કર્યું। સમગ્ર કચ્છના પત્રકારો એક પરિવાર છે। હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈઓ તન મન ધનથી બાપાની સેવા કરી, બધા પત્રકારો સાથે મળી અને કદાચ વધારે કહેવાતું હોય તો ગુજરાત આખામાં આપણા કચ્છની અંદર પત્રકાર સંગઠન છે એ બાપાનું આયોજન કરતું હશે એવું અમારું માનવું છે અને કોઈ બી ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ બધા જ પત્રકાર ભાઈઓ બાપાની ઉજવણી કરે છે, એમનામાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને બધા જ સાથે મળી આમની ઉજવણી કરે છે। કચ્છની સમગ્ર ટીમના બધા જ તાલુકાના પત્રકારો આપણા બાપાના પ્રાંગણમાં ઉપસ્થિત રહી અને બધા જ કાર્યક્રમની અંદર હાજરી આપી છે અને બધાએ જ સારો એવો સહયોગ પણ આપ્યો છે।